સુરતના વરાછા વિસ્તારની એક બબાલની અંદર અલ્પેશ કથિરિયા, તેના ભાઈ અને અન્ય એક એમ 3ની સામે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપના નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિથી વધારે જાણીતા બનેલા અલ્પેશ કથિરિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સુરતના વરાછા વિસ્તારની એક બબાલની અંદર અલ્પેશ કથિરિયા, તેના ભાઈ અને અન્ય એક એમ 3ની સામે સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જાણવા મળેલી વિગત એવી છે કે સરથાણા વિસ્તારની અંદર કિરણ ચોકમાં અલ્પેશ કથિરિયાનો ભાઈ છે મિલન કથિરિયા. એ ઘણા વર્ષોથી પાટીદાર પાઘડીવાળા નામથી પતંગ વેચવાનો બિઝનેસ કરે છે. જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે એ સ્ટોલ રાખે અને એ સ્ટોલમાં પાટીદાર પાઘડીવાળા નામથી એનો સ્ટોલ ચાલે અને એ વર્ષોથી આ પતંગ વેચે છે. આ વખતે કંઈક એવું થયું કે ચંદ્રેશ ભાલિયા નામના એક ગ્રાહક છે, એ એમના 2 મિત્રોની સાથે પતંગ ખરીદી કરવા માટે ગયા હતા અને ત્યાં આગળ કોઈક બાબતે બોલાચાલી થઈ. ચંદ્રેશ ભાલિયાનું કહેવું એમ છે કે ત્યાં કોઈ એનાઉન્સમેન્ટ કરતું હતું, એને એ અપશબ્દો બોલતા હતા, એને કારણે મેં વાંધો લીધો અને એમાં પછી હું વિડીયો ઉતારતો હતો, એમાં થોડીક હોબાળો મચી ગયો અને થોડીક વારમાં અલ્પેશ કથિરિયાને બોલાવી દેવામાં આવ્યા સ્થળ પર અને અલ્પેશે મારા વાળ ખેંચી અને મને તમાચા ઠોકી દીધા અને ઢીકા પાટુનો માર માર્યો, એવું ચંદ્રેશ ભાલિયાએ ફરિયાદની અંદર કીધું છે. હવે આ બાબતે અમે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ BR કરપડા સાથે વાત કરી હતી. તો એમણે એવું કીધું કે આ અલ્પેશ કથિરિયાનો ભાઈ છે, એની સામે ફરિયાદ નોંધાઈ છે અને એ ત્યાં કંઈક પતંગ વેચતા હતા, પણ બહુ સામાન્ય મારામારી છે, બોલાચાલી, ગાળાગાળી એવું થયેલું, એટલે અમે NC નોંધી છે, કંઈ બહુ મોટો ગુનો નથી. આ ઉપરાંત ભાજપના નેતા વરુણ પટેલે પણ નિવેદન આપ્યું કે આ કોઈ ગંભીર બાબત નથી. પરંતુ આની અંદર સવાલ એ ઊભો થાય છે કે અલ્પેશ કથિરિયા પોતે એડવોકેટ છે, મતલબ કે કાયદાનો જાણકાર વ્યક્તિ છે. તો કાયદાના જાણકાર વ્યક્તિ પોતે કાયદો હાથમાં લે એ કેટલી વાત યોગ્ય છે એ એક સવાલ છે. પરંતુ વરાછાની અંદર અલ્પેશ કથિરિયા ઘણી બધી બાબતોમાં ચર્ચામાં રહેતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.